નમસ્કાર મિત્રો, જો કોઈ વ્યક્તિ આ 31 માર્ચ એના પહેલા જો એલઆઈસીની પોલિસી લે છે તો એને મુખ્ય 3 ફાયદા થાય છે, જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. આખા વર્ષનું બોનસ એટલે કે તમે અત્યારે એલઆઈસીની અંદર પ્રીમિયમ ભરો છો તો એલઆઈસી તમને આખા વર્ષનું બોનસ અત્યારે તમારા ખાતામાં આપી દેશે. એટલે કે 12 મહિનાનું વળતર ફક્ત 12 દિવસમાં જ તમને મળી જશે. બેક ડેટિંગ પોલિસી એટલે કે જો કોઈ વ્યક્તિ અત્યારે આપણે માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ એ એપ્રિલ અથવા તો મેની અંદર પોલિસી ચાલુ કરવી હોય તો ચાલુ કરાવી શકે છે. તો એને જે 20 વર્ષની મુદત છે તો એને 20 વર્ષના બદલે 19મા વર્ષે જ એને પૈસા પણ મળી જશે. એટલે કે એક વર્ષ એને ઓછું પણ આ રીતે થાય છે, જે હું તમને આ વિડીયોમાં આગળ એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. પ્રીમિયમનો ફાયદો એટલે કે જે આપણે આગળ જોયું કે 20 વર્ષનું પ્રીમિયમ ફક્ત 19 વર્ષમાં જ પાકી જશે. એ જ રીતે જો કોઈની નજીકની હમણાં જન્મ તારીખ આવતી હોય, એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈની ઉંમર અત્યારે 30 વર્ષ ચાલી રહી છે પરંતુ ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં એની જન્મ તારીખ આવતી હોય અને આપણે એના પહેલા ઓગસ્ટમાં કે એમાં જો પોલિસી લીધી હોય તો એની ઉંમર એ વખતે 29 વર્ષ ગણાશે. તો તમારું જે 30 વર્ષ પ્રમાણેનું જે પ્રીમિયમ થતું હતું એના બદલે હવે 29 વર્ષના પ્રીમિયમ પ્રમાણે તમને એલઆઈસી વીમો આપશે, જેના કારણે તમારે બાકીના જે પણ પ્રીમિયમ ભરવાના છે 20 વર્ષ એની અંદર પ્રીમિયમમાં પણ ઘટાડો થશે. તો બેક ડેટ તમને લેતા એક આ પણ પ્રીમિયમનો બેનિફિટ થાય છે, જે હું તમને આગળના વિડીયોમાં અમને ઉદાહરણ દ્વારા સમજાવીશ. તો હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે એક રમેશભાઈ છે જે 16 માર્ચના દિવસે 10 લાખની પોલિસી લે છે. જો એ આજે માર્ચ મહિનામાં પોલિસી લે છે એટલે કે રમેશભાઈની પોલિસી આપણે બેક ડેટ એટલે કે એપ્રિલ અને મેનો લઈએ છીએ તો એનાથી રમેશભાઈને શું ફાયદો થશે? એલઆઈસીના નિયમ મુજબ રમેશભાઈએ પૈસા અત્યારે માર્ચ મહિનામાં ભર્યા છે, પરંતુ એલઆઈસી એમને આખા વર્ષનું બોનસ આશરે 45 થી 50 હજાર રૂપિયા એમના ખાતામાં આપી દેશે. જો રમેશભાઈ 1 એપ્રિલ એટલે કે 1/4/2026 પછી જો આ પોલિસી લે છે તો સૌપ્રથમ એમને આ બોનસ લેવા માટે 1 વર્ષની રાહ જોવી પડશે અને 50,000નું જે બોનસ આ વર્ષે એમને જમા થવાનું હતું એ ફક્ત આ 10 દિવસની અંદર નથી લેતા તો એમને 50,000નું નુકસાન પણ થશે. મિત્રો, આ ત્રીજી વાત સૌથી મહત્વની છે કે રમેશભાઈ આ પોલિસી આજે 16 માર્ચના દિવસે લે છે પરંતુ એ પોલિસી ચાલુ કરાવે છે 1/5/2026ના દિવસે, જેના કારણે એમને જે 20 વર્ષનું પ્રીમિયમ ભરવાનું હતું એ 19 વર્ષ પ્રીમિયમ ભરવાનું થઈ જશે અને જે 20 વર્ષના બદલે 19 વર્ષ એમને રાહ જોવી પડશે અને 19મા વર્ષે એમની પોલિસી પાકી જશે અને એમના હાથમાં લાખો રૂપિયા આવી જશે. મિત્રો, આ વિડીયો દ્વારા હું આપને એ જ સમજાવવા માંગુ છું કે ખરેખર હવે માર્ચના થોડાક જ દિવસો બાકી રહ્યા છે. જો ખરેખર કોઈની એલઆઈસીની પોલિસી લેવાની હોય તો આ દિવસમાં લેવાની અને સારામાં સારો બેનિફિટ થઈ શકશે. એના અંદર એવું છે કે અત્યારે હાલ કોઈ પ્રીમિયમ ભરે છે પરંતુ એ બેક ડેટ એટલે કે અત્યારે એની નજીક કોઈ જન્મ તારીખ આવતી હોય ઓગસ્ટ, સપ્ટેમ્બર કે નવેમ્બર કાં તો એપ્રિલ કે મે ની અંદર, તો એને સૌથી પહેલા તો 1 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે એ ઓછું થઈ જશે. બીજી વર્ષ કે આખા વર્ષનું જે બોનસ છે એ પણ આપણામાં જમા થઈ જશે અને ત્રીજું એક કે એની ઉંમર જે છે એ 30 વર્ષના બદલે 29 વર્ષ ગણાશે તો પ્રીમિયમની અંદર પણ ઘટાડો થશે. તો માર્ચની અંદર તમે આ પોલિસી લેશો તો તમને આ બધા બેનિફિટ થશે. મિત્રો, જો તમને આવા જ વિડીયો જોવા હોય તો મારા પેજને ફોલો કરજો અને મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમારે પણ જો આવી કોઈ એલઆઈસીની પોલિસી લેવી હોય અને બેક ડેટ એટલે કે પાછળની તારીખ લેવી હોય તો કોમેન્ટમાં મને તમારી જન્મ તારીખ અને કેટલો વીમો લેવો છે એ જણાવજો, તો હું તમને ચોક્કસથી જણાવીશ કે તમારું પ્રીમિયમ કેટલું આવશે.